નમસ્કાર મિત્રો, હું છું ભાનુભાઈ વોરા છાયા. અમારું સ્વર કિન્નરી ગ્રુપ અમે મુંબઈથી દર વર્ષે અમેરિકામાં આ 35મી ટૂર છે. આ શિકાગોમાં ખૂબ ડાયરા કર્યા છે, પણ આજે ભારતીય સિનિયર સિટીઝન સેન્ટર શિકાગો અમારા હરિભાઈ પટેલ દુનિયામાં આવું મોટું કંઈ ગ્રુપ અને આવું વ્યવસ્થિત જોયું નથી. અને આજે ડાયરાનો 4 કલાક 4.5 કલાક નોન સ્ટોપ પ્રોગ્રામ કર્યો, પ્યોરલી ગુજરાતી પ્રોગ્રામ. એને માટે અમારા પ્રેસિડેન્ટ હરિભાઈ જે કે પ્લીઝ હરિભાઈ તમારું શું કહેવું? આજે ભાનુભાઈ કયા શબ્દોમાં વખાણ કરું, શબ્દો મળતા નથી, જડતા નથી. કારણ કે આટલા સારા અમે આજે 2007ની સાલથી આવા સારા પ્રોગ્રામો કરીએ. દુનિયાના કે ગુજરાતના મોટા ભાગના કલાકારો અમારે ત્યાં પ્રોગ્રામ આપી ગયા છે. પણ આજનો પ્રોગ્રામ તો અનેરો રહ્યો. એટલું એક્સલન્ટ પ્રોગ્રામ, એટલી સરસ મજા આવી. સિનિયરો કોઈ ઊભા થવાનું નામ નહોતા લેતા. અમે કહ્યું ભાઈ હવે તો 4-4.5 કલાક થયા, ઊભું થવું પડે, પણ છતાં એક જ ધારા કે બહુ સરસ. આજ તમે બધા આર્ટિસ્ટો છે ને, આમ પ્રોગ્રામની દ્રષ્ટિએ તમે દિલથી ગાયું છે. દિલથી ગાવું અને એમાં તમે 4 ચાંદ લગાડી દીધા. તમારા 35 વર્ષના પ્રોગ્રામો જે ભલે થતા હોય આજે તમે એક અમારું મૂર્તિ જેવું સરસ સુંદર મજાનું ગોઠવું અને ફૂલછાપની જેમ તમે કેમ ગોઠવણી હોય ફૂલોની, એવું સરસ આયોજન કર્યું છે. અસલ કાઠિયાવાડી ડાયરો, જેમાં લગ્ન ગીતો આવી ગયા, શૌર્ય ગીતો આવી ગયા, એમાં પ્રેમના ગીતો આવી ગયા, વીરના ગીતો આવી ગયા. કોઈ બાકી ન રહ્યું કે તમે દરેક ખૂણે ખૂણેથી સંગ્રહીને એવું સરસ ઓર્ગેનાઇઝ કર્યું કે લોકો ઝૂમી ગયા. અને આજની તારીખમાં પણ લોકો વાગોળ્યા જ કરે છે એના એ ગીતો કે ભાઈ આટલો સારો પ્રોગ્રામ, લોકોને ખસવાનું મળે. ખરેખર તમને તૃપ્તિબેનને અને તમારી સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન છે કે આજે સિનિયરોને મન મૂકીને ડોલાવ્યા અને ખૂબ મજા કરી. રિયલી મારા વાઈફ અહીંયા બેઠી છે, એને મને વાત કરી કે લગ્ન ગીતો જે હું ગાતી હતી એ જમાનાના ગીતો તમે. વાહ ભાઈ વાહ વાહ. આ નાનકડી દીકરી સ્નેહા ખુશ થઈ ગઈ. એને મારી ભત્રીજાની વાઈફ અમારા સેક્રેટરી છે અશીલાબેન ડોબરિયા, એ પણ ખુશ થઈ ગયા. પોતે વ્યવસાય શિક્ષક હતા, RSSના કાર્યક્રમ પણ એમને પણ ખૂબ મજા આવી. ડોબરિયા લેવા પટેલ બરાબર. પછી મારું મોસાળ જે છે એ ગામમાં ડોબરિયા બહુ છે, રીંગણિયા. વાહ ભાઈ વાહ, થેન્ક યુ. અમારા બચુભાઈ બાગડાલ તો એટલા શોખીન છે.